જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 1 જાન્યુઆરી 2025 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં આગામી દિવસમાં ઠંડીનો એક નવો રાઉન્ડ આવી રહ્યો છે, તેની માહિતી મેળવીશું. કોલ્ડ વેવ માટે તૈયાર રહેજો ખેડૂત મિત્રો. સાથે જ પવનની ઝડપ અને દિશાની માહિતી મેળવીશું. સાથે જ ઝાકળ વરસાદની પણ અપડેટ આપણે આ વિડીયોની અંદર મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. તો મિત્રો, ખાસ કરીને વાત કરીએ તો અત્યારે ગુજરાતનું એકંદરે હવામાન એકદમ શુષ્ક તેમજ ચોખ્ખું જોવા મળે તેવી સંભાવના રહેલી છે. આગામી દિવસમાં હમણાં કોઈ માવઠાની સંભાવના જણાતી નથી, પરંતુ આજથી જાન્યુઆરી મહિનો શરૂઆત થઈ ચૂકી છે, જ્યારે 1 થી લઈને 4 તારીખ સુધી ગુજરાતમાં ઠંડીમાં ઘટાડો થાય તેમજ મહત્તમ એટલે કે બપોરનું તાપમાન 2 થી લઈને 3 ડિગ્રી ઊંચું આવે તેવી શક્યતાઓ રહેલી છે. ખાસ તો અત્યારે ઉત્તર ભારતના ભાગોમાંથી બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે અને હજુ પણ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, જેના કારણે ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારની અંદર ખાસ કરીને હિમવર્ષાની શરૂઆત થઈ ચૂકી છે. આ હિમવર્ષાને કારણે ગુજરાતમાં આગામી 2-4 દિવસ બાદથી ફરીવાર ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થાય તેવી સંભાવના રહેલી છે. ભારે હિમવર્ષા થતાં ગુજરાતમાં 4 અથવા તો 5 જાન્યુઆરીથી ગુજરાતમાં કોલ્ડ વેવ એટલે કે કડકડતી ઠંડીનો રાઉન્ડ ફરીવાર શરૂ થાય તેવી સંભાવના રહેલી છે. આપણે પહેલાં પણ જણાવ્યું હતું તે મુજબ કે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહની અંદર કડકડતી ભારે ઠંડી જોવા મળી શકે છે. તો આ ઠંડીનો રાઉન્ડ 15-14 એટલે કે મકર સંક્રાંતિ સુધી ચાલે તેવી શક્યતાઓ રહેલી છે, જેમાં ખાસ કરીને મોટાભાગના તમામ ભાગોની અંદર તાપમાન 10 ડિગ્રી કરતાં પણ નીચું જોવા મળી શકે છે. એટલે તમામ ખેડૂત ભાઈઓ સાવધાન રહેજો નવા ઠંડીના રાઉન્ડ માટે. આમ ગણવા જઈએ તો 4 થી લઈને 14 જાન્યુઆરી સુધી ગુજરાતમાં ઠંડીનો રાઉન્ડ ચાલે તેવી શક્યતાઓ રહેલી છે, જેમાં સૌથી નીચું તાપમાન કચ્છના નલિયારા પર, ભુજ, માંડવી, ભચાઉ, ગાંધીધામ સહિતના આડેસર, નખત્રાણા સહિતના ભાગોની અંદર જોવા મળશે. આ સિવાય સૌરાષ્ટ્રની અંદર પણ જુનાગઢ હોય, અમરેલી, રાજકોટ, હળવદ, મોરબી, જામનગર, જામખંભાળિયા, સુરેન્દ્રનગર સહિતના ભાગોની અંદર પણ 10 તેમજ 9 ડિગ્રી, અમુક જગ્યાએ 8 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન જઈ શકે છે નીચું. જ્યારે ભાવનગર, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા જેવા ભાગોની અંદર પણ 10 થી લઈને 12ની રેન્જમાં તાપમાન નોંધાઈ શકે છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો આબુ, અંબાજીમાં બરફવર્ષા જોવા મળશે. તે સાથે અન્ય ભાગો જેવા કે મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, પાલનપુર, સુઈગામ, રાધનપુર, થરા, ધાનેરા, અરવલ્લી જેવા ઉત્તર ગુજરાતના ભાગોની અંદર પણ તાપમાન 10 ડિગ્રી કરતાં પણ નીચું જોવા મળી શકે છે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, દાહોદ, ગોધરા, વડોદરા, પંચમહાલ જેવા મધ્ય પૂર્વના ભાગોની અંદર પણ તાપમાનનો પારો 10 ડિગ્રી તો અમુક જગ્યાએ 10 કરતાં પણ નીચું તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. દક્ષિણ ગુજરાતની અંદર સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, અંકલેશ્વર, નર્મદા સહિતના ભાગોની અંદર પણ તાપમાનનો પારો નીચે જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે. તો ખાસ ખેડૂત મિત્રો, કોલ્ડ વેવના રાઉન્ડ માટે તૈયાર રહેજો. કડકડતી ઠંડીનો રાઉન્ડ ફરીવાર ગુજરાતમાં જોવા મળશે. જાન્યુઆરી મહિના દરમિયાન 2025ની સૌથી વધુ ઠંડી આ સમયગાળા દરમિયાન જોવા મળશે, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. બાકી મિત્રો, વાત કરવા જઈએ તો ઝાકળ વરસાદ અને પવનની ઝડપ હાલ તો નોર્મલ કેટેગરીમાં જોવા મળશે. હમણાં પવનની ઝડપમાં વધારો થાય તેવી સંભાવનાઓ નથી. હાલ ઉત્તર પૂર્વના આગામી 1-2 દિવસમાં પશ્ચિમ દિશાના પવનો જોવા મળી શકે છે. મકર સંક્રાંતિ દરમિયાન પણ પવનની ઝડપ 10 થી લઈને 20 કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળે તેવું અનુમાન રહેલું છે. ત્યાં સુધી ગુજરાતમાં પવનની ઝડપ સામાન્ય 4 અથવા તો 5 તારીખથી થોડી વધે તેવી શક્યતાઓ રહેલી છે. બાકી અત્યારે જે ઉત્તર પૂર્વના પવનો ચાલી રહ્યા છે તે મુજબને ચાલશે. બાકી ઝાકળ વરસાદની વાત કરવામાં આવે તો હવે ઝાકળ વરસાદનો સામાન્ય રાઉન્ડ જોવા મળશે. હમણાં કોઈ ભારે ઝાકળ વરસાદનો રાઉન્ડ આવે તેવું અનુમાન જણાતું નથી. આગામી 4-5 દિવસ દરમિયાન એટલે કે 7-8 તારીખ સુધી ગુજરાતમાં સામાન્ય ઝાકળ વરસાદ વહેલી સવારે જોવા મળશે. ગુજરાતના અમુક ભાગોની અંદર ભારે ઝાકળ વરસાદની હમણાં કોઈ સંભાવના જણાતી નથી. વધુ અપડેટ નેક્સ્ટ વિડીયોમાં જણાવીશું. આજની સવારની માહિતી માટે આટલું જ.